તો રાજકોટ મનપાને પણ નવા મેયર મળ્યા છે। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। જે રીતે નવા મેયરની નિમણૂક કરવામાં આવી છે તો રાજકોટ મનપાના નવા મેયર ડોક્ટર નેહલ શુક્લની વરણી કરવામાં આવી। તો જે રીતે મનપામાં ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીની વરણી કરવામાં આવી છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાયા છે। જી ધ્રુવ, રાજકોટ મનપાને નવા મેયર મળ્યા છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ સંકલનની બેઠકમાં હતી તેને બિહાડી અન્ય જે હોદ્દેદારોની તેમના દ્રશ્યો ક્યાંક હવે પ્રથમ વખત કહી શકાય કે હવે ત્યારે જનરલ બોર્ડ મળી રહ્યું છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો? ખાસ તો વરણી થઈ છે, ઉત્સાહનો માહોલ, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ, કયા એવા જે કામ છે કે જે પ્રાથમિક દ્રષ્ટિએ થવા જોઈએ? 5 વર્ષ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી વિકાસના કામો રાજકોટમાં કર્યા। હવે પછીના દિવસોમાં એ પણ રાજકોટ શહેરને પ્રાથમિક જરૂરિયાતો વાળા અને અગ્રતા આપી અને કામો આગળ વધારવાના પ્રયત્ન કરીશું। હાલ અત્યારે જનરલ બોર્ડ સાથે સંકલનની બેઠકમાં તેઓનું નામ છે તે વરણી થઈ છે, ત્યારે કહી શકાય કે અલગ અલગ જે નામો જે સામે આવ્યા છે, આ નામો બાદ છે હવે કહી શકાય કે જે હાલ જનરલ બોર્ડની બેઠક છે તે મળી રહી છે। આપણે સીધા દ્રશ્ય દેખાડવામાં આવી છે જનરલ બોર્ડના દ્રશ્યો કે જ્યાં હાલ સંકલન બેઠક બાદ જે નામ વરણી છે તે કહી છે। આપણી સાથે હિરેનભાઈ સિમાનિયા છે, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશું હિરેનભાઈ? ખાસ તો વરણી થઈ છે, કેટલો ઉત્સાહ અને હવે કયા કયા કામો છે તેમને પ્રાથમિકતા મળશે? ખાસ કરીને રાજકોટમાં દરેક વિકાસના કામો ઓલરેડી થયેલા છે, પણ જે રાજકોટમાં નવા ભળેલા વિસ્તારો છે કે જેમાં વિકાસના કામો થોડા ઘણા બાકી છે, એ પૂરા કરવાની અમારી પ્રાથમિકતા રહેશે। સંજયસિંહ રાણા સાહેબ સાથે એમની સાથે જ વાત કરીશું। સંજયસિંહ, શું કહેશો, કયા એવા જે કામો છે જે પ્રાથમિકતા રહેશે તમારા માટે? મહાનગર એટલે રોડ, પાણી અને ગટર, નગરની વ્યવસ્થા એટલે પેલા આ 3 પ્રાયોરિટી હોય છે ને એમાં પેલામાં ધ્યાન દે છે। તો કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક વિસ્તાર દેખાઈ રહ્યો છે, 18 નંબરને પ્રાથમિકતા અપાઈ છે આ વખતે, શું કહેશો? કાર્યકર્તામાં આજ સુધી એક પણ પદ 18માં મળ્યું નથી, આ પહેલી વાર આપ્યું છે, લક્ષિત તો કાર્યકર્તા રહેવાના છે। કાર્યકર્તાઓ છે વોર્ડ નંબર 18 તેઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશ દેખાઈ રહ્યા છે। જે પ્રકાર જે એક તથાકથીનો માહોલ હતો, એટલે કે વરણીમાં પ્રતિકથીનો માહોલ હતો, એ રસાકથી બાદ ફાઇનલ નામ છે તે સામે આવ્યા છે। ખાસ તેઓ દાવો કરી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ ખૂબ સારી કામગીરી કરશે અને ખાસ તો પ્રાથમિક જે જરૂરિયાત છે લોકોની તેઓને પૂરી પાડશે। આપણી સાથે નેહલભાઈ છે, એમની સાથે વાત કરીશું। નેહલભાઈ, શું કહેશો? મેયર 12 વાત કરું પછાડીને ખૂબ ખૂબ આભાર। નિરાતે 12 વાત કરીએ। ચોક્કસપણે કહી શકાય કે જનરલ બોર્ડની પ્રક્રિયા છે તે હવે શરૂ થવાની છે। ખાસ જે પ્રકારની જે વરણી થઈ, એક સસ્પેન્સ પહેલા થયું અને સસ્પેન્સ બાદ જે નામ છે તે ડિક્લેર થયા છે, કેટલાક નામો સુધી કપાણા છે અને એક કાર્યકર્તાઓમાં પણ કેટલાક જે 7 નંબર વોર્ડના જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। દંડક તરીકે સંજયસિંહ રાણાની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ મનપાને નવા મેયર મળ્યા, પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયાની વરણી।